વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે ડોપલર ઇફેક્ટ. ડોપલર ઇફેક્ટ એ આપણા ડે ટુ ડે લાઈફની એક ઘટના છે. ડોપલર ઇફેક્ટ આપણે 11 સાયન્સની અંદર ભણીને આવીએ છીએ. 11 સાયન્સની અંદર ધ્વનિના તરંગો માટે આપણે ડોપલર ઇફેક્ટ ભણ્યા હતા. એનું એક સિમ્પલ ઉદાહરણ આપો. સમજી લો કે આપણે આપણા ક્લાસની અંદર બેઠા છીએ. ક્લાસની બહાર કોઈ એક બાઇક છે, સમજી લો કે કોઈ બુલેટ છે, એ સ્ટાર્ટ થાય તો આપણને એનો અવાજ સંભળાય છે. આપણે એને જોઈ શકતા નથી, પરંતુ આપણને એનો અવાજ સંભળાય છે. હવે એ બાઇક આપણાથી જેમ જેમ દૂર જાય તેમ તેમ આપણા દ્વારા અનુભવાતી આવૃત્તિ શું થાય? ઘટતી જાય. એટલે કે આપણને જે અવાજ સંભળાય છે એ શું થાય? ઘટતો જાય. કારણ કે જે ધ્વનિ ઉદ્ગમ છે એ આપણાથી કેવું જાય છે? દૂર જાય છે. તો આપણા દ્વારા અનુભવાતી આવૃત્તિ ઘટશે. પરંતુ જો આપણે પ્રક્રિયા ઉલટાઈએ, જો એ બુલેટ આપણી નજીક આવતું હોય તો આપણા દ્વારા અનુભવાતી આવૃત્તિ શું થશે? વધશે. આપણને જે અવાજ સંભળાય છે એ પણ શું થાય છે? વધે છે. બસ આ જ ઘટના એ ડોપલર ઇફેક્ટ છે. ડોપલર ઇફેક્ટ જે છે એ આપણે ધ્વનિ તરંગો માટે પણ એપ્લાય કરી શકીએ. અહીંયા આગળ આ ચેપ્ટરની અંદર આપણે પ્રકાશના ઉદ્ગમ માટે ડોપલર ઇફેક્ટ એપ્લાય કરવાના છીએ. બરોબર છે? બસ ફરક એટલો જ છે, જે વાત ધ્વનિ ઉદ્ગમમાં હતી એના એ જ વાત આપણે પ્રકાશના ઉદ્ગમની અંદર કરવાની છે. વ્યાખ્યા પણ એના એ જ છે ભાઈ, બહુ મોટો ડિફરન્સ નથી. ખાલી ડિફરન્સ શું આવે છે જરા જુઓ કે જ્યારે પ્રકાશ ઉદ્ગમ, પેલામાં ધ્વનિ ઉદ્ગમ હતું, જ્યારે પ્રકાશ ઉદ્ગમ અને અવલોકનકાર, જ્યારે પ્રકાશ ઉદ્ગમ અને અવલોકનકાર અથવા બંને એકબીજાની સાપેક્ષે ગતિમાં હોય, એકબીજાની સાપેક્ષે કેવા હોય? ગતિમાં હોય, ત્યારે અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિ પ્રકાશ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ કરતો સહેજ જુદી હોય છે. આવૃત્તિ કરતો સહેજ જુદી હોય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? ડોપલર ઇફેક્ટ કહે છે. આ ઘટનાને શું કહેવામાં આવશે? ડોપલર ઇફેક્ટ કહે છે. ઓકે, તો વ્યાખ્યા થઈ ગઈ. બહુ સિમ્પલ વ્યાખ્યા કે જ્યારે પ્રકાશ ઉદ્ગમ અને અવલોકનકાર, જ્યારે પ્રકાશ ઉદ્ગમ, પેલામાં ધ્વનિ ઉદ્ગમ હતું, અહીંયા પ્રકાશ ઉદ્ગમ, જ્યારે પ્રકાશ ઉદ્ગમ અને અવલોકનકાર અથવા બંને એકબીજાની સાપેક્ષે ગતિમાં હોય ત્યારે અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિ એ પ્રકાશ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ કરતો સહેજ કેવી હોય છે? જુદી હોય છે. અને આ જ ઘટનાને શું કહેવામાં આવે છે? ડોપલર ઇફેક્ટ. વ્યાખ્યા બરોબર સમજજો કે જ્યારે પ્રકાશ ઉદ્ગમ અને અવલોકનકાર અથવા બંને એકબીજાની સાપેક્ષે ગતિમાં હોય ત્યારે અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિ પ્રકાશ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ કરતો સહેજ કેવી હોય છે? જુદી હોય છે. અને આ ઘટનાને શું કહેવામાં આવે છે? ડોપલર ઇફેક્ટ. ઓકે, ગતિમાં હોય તો અવલોકનકાર દ્વારા અનુભવાતી જે આવૃત્તિ છે એ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ કરતો સહેજ કેવી હશે? જુદી હશે. બસ આ જ ઘટનાને શું કહીએ છીએ આપણે? ડોપલર ઇફેક્ટ. આપણે પ્રકાશના ઉદ્ગમ માટે વાત કરેલી છે. ઓકે, હવે જરા સમજો કે જો હું એમ કહું કે પ્રકાશનું જે ઉદ્ગમ છે, પ્રકાશનું ઉદ્ગમ એ અવલોકનકારથી દૂર જાય. અવલોકનકારથી કેવું જાય? દૂર જાય. તો અવલોકનકાર દ્વારા અનુભવાતી જે આવૃત્તિ છે એ કેવી થશે ભાઈ? આવૃત્તિ ઘટે. મેં તમને કહ્યું ભાઈ કે જરા વિચારો, આપણે પ્રકાશ ઉદ્ગમ છે પરંતુ એને એપ્લાય કરવાનું પેલા ધ્વનિ ઉદ્ગમ. પેલું બુલેટ હતું એ આપણાથી જેમ જેમ દૂર જાય તો શું થશે ભાઈ? કે આપણા દ્વારા અનુભવાતી જે આવૃત્તિ છે એ શું થવાની છે? ઘટવાની છે. ઓકે, મેં શું કહ્યું
કે બુલેટ જે છે એ આપણાથી જેમ જેમ દૂર જાય તેમ તેમ આપણા દ્વારા અનુભવાતી જે આવૃત્તિ છે એ શું થાય છે, ઘટે છે. આપણને જે અવાજ સંભળાય છે એ શું થતો જાય છે, ઘટતો જાય છે. મતલબ કે ફ્રીક્વન્સી જે છે એ શું થાય છે, ઘટે છે. પરંતુ તરંગ લંબાઈ જે છે એ શું થશે, વધે છે. તમે કહેશો કઈ રીતે, c બરાબર લેમ્ડા ઇન્ટુ f, તો f બરાબર શું થઈ જાય, c અપન લેમ્ડા. પ્રકાશ ઉદ્ગમ જે છે એ અવલોકન કાળથી કેવું જાય છે, દૂર જાય છે, તો ફ્રીક્વન્સી તો ઘટે. દૂર જાય તો ફ્રીક્વન્સી ઘટવાની. ફ્રીક્વન્સી ઘટે તો તરંગ લંબાઈ શું થાય, વધે, કારણ કે સાહેબ વ્યસ્ત પ્રમાણમાં છે. ખ્યાલ આવે છે. ફ્રીક્વન્સી ઘટે તો તરંગ લંબાઈ શું થાય, વધે. અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, રેડ શિફ્ટ. આને શું કહેવામાં આવે છે, રેડ શિફ્ટ. કઈ રીતે જરા સમજાવું. તમે જાની વાલી પીનારા જાણો છો ને, 7 ઘટક રંગો. દરેક રંગની તરંગ લંબાઈ જુદી જુદી હોય. હવે તરંગ લંબાઈ જે છે એ રાતા રંગ તરફ જઈ રહી છે, જુઓ, કારણ કે તરંગ લંબાઈ વધી રહી છે. વધે છે કે નહીં યાર, ખ્યાલ આવે છે. ફ્રીક્વન્સી ઘટે છે પરંતુ તરંગ લંબાઈ વધે છે. તરંગ લંબાઈ વધે એટલે કઈ તરફ જાય, રાતા રંગ તરફ. મતલબ કે કઈ શિફ્ટ કહેવાય, રેડ શિફ્ટ કહેવામાં આવશે. ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે. એના પછી બીજી વાત કરું તો જ્યારે પ્રકાશનું ઉદ્ગમ એ અવલોકન કાળની નજીક આવે, પ્રકાશનું ઉદ્ગમ અવલોકન કાળની નજીક આવે તો શું થાય ભાઈ, બુલેટ વિચારો, બુલેટ આપણી નજીક આવે તો ફ્રીક્વન્સી વધે. ફ્રીક્વન્સી શું થાય, વધે. તરંગ લંબાઈ શું થાય, ઘટે. ઘટે ને ભાઈ, ફ્રીક્વન્સી વધે તો તરંગ લંબાઈ ઘટે. બરોબર છે. આ જે ઘટના છે એને શું કહેવામાં આવશે ભાઈ, તરંગ લંબાઈ ઘટે છે મતલબ કે કઈ તરફ જાય છે, જાંબલી રંગ તરફ. એટલે આને શું કહેવામાં આવશે, બ્લુ શિફ્ટ. આને શું કહેવામાં આવશે, બ્લુ શિફ્ટ. ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે. તો પહેલા આટલી વસ્તુ મગજની અંદર ક્લિયર કરો કે ભાઈ ડોપલર ઇફેક્ટ કોને કહેવાય. તો જ્યારે પ્રકાશ ઉદ્ગમ અને અવલોકનકાર અથવા બંને એકબીજાની સાપેક્ષે ગતિમાં હોય ત્યારે અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિ એ પ્રકાશ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ કરતો સહેજ જુદી હોય છે. અને આ જ ઘટનાને શું કહેવામાં આવે છે, ડોપલર ઇફેક્ટ. ઓકે. એના પછી મેં એવી વાત કરી કે પ્રકાશનું ઉદ્ગમ એ અવલોકનકારથી કેવું જાય, દૂર જાય તો ચોક્કસપણે ફ્રીક્વન્સી ઘટે તો તરંગ લંબાઈ વધે. જો તરંગ લંબાઈ વધે તો કઈ તરફ જશે, રાતા રંગ તરફ. મતલબ કે કઈ શિફ્ટ, રેડ શિફ્ટ. યાદ રાખજો આ એમસીક્યુ ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. પૂછી શકાય કે તરંગ લંબાઈ વધે છે મતલબ કે કયા રંગ તરફ જાય, રાતા રંગ તરફ, તો એને શું કહેવાય, રેડ શિફ્ટ. અને જો પ્રકાશ ઉદ્ગમી અવલોકનકારની નજીક આવે તો ફ્રીક્વન્સી વધે, તરંગ લંબાઈ ઘટે. તરંગ લંબાઈ ઘટે તો કઈ તરફ જશે, જાંબલી રંગ તરફ. મતલબ કે કઈ શિફ્ટ કહેવાય, બ્લુ શિફ્ટ. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે ધ્વનિ તરંગો માટે તમે 11 સાયન્સ ની અંદર ડોપલર ઇફેક્ટ નું એક સૂત્ર ભણતા હતા, જો તમને યાદ આવે તો, કે fL upon v plus vl is equal to fs upon v plus શું હતું, vs. એટલે ભાઈ આવું હતું, આ સાહેબ હતું, fL upon v plus vl is equal to fs upon v plus vs. ઓકે. જો આગળ fL એટલે શું કહેવાય, ફ્રીક્વન્સી ઓફ લિસનર, એટલે કે અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિ. અહીંયા લખો લખીએ આપણે કે fL એટલે શું કહેવાય, ફ્રીક્વન્સી ઓફ લિસનર, એટલે કે અવલોકનકાર દ્વારા. લિસનર એટલે કે અવલોકનકાર. અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિ. બરોબર છે. એના પછી v જે છે એ કોનો વેગ છે, તો ધ્વનિ તરંગનો વેગ અથવા તો ધ્વનિ તરંગની ઝડપ. બરોબર છે. fs એટલે શું કહેવાય, એના નામ ઉપરથી કહી શકશો, ફ્રીક્વન્સી ઓફ સોર્સ, એટલે કે ધ્વનિ ઉદ્ગમની ફ્રીક્વન્સી. અથવા તો આપણે શોર્ટમાં એવું લખીએ કે ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ. કોના દ્વારા, તો સોર્સ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ, એટલે કે સોર્સ ફ્રીક્વન્સી જેને કહેવાય છે, ફ્રીક્વન્સી ઓફ સોર્સ, ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ. ઓકે. એના પછી રહી વાત VL ની, તો VL કોને કહેવાય, નામ ઉપરથી જ ખ્યાલ આવી જશે તમને.
VL એટલે કે વેલોસિટી ઓફ લિસનર, બરોબર. વેલોસિટી ઓફ લિસનર એટલે કે અવલોકનકારનો વેગ, અવલોકનકારનો વેગ, વેલોસિટી ઓફ લિસનર, બરોબર છે. બાકી બધા આવી ગયા ને ભાઈ. જો FL એટલે અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિ, ફ્રીક્વન્સી ઓફ લિસનર. V એટલે ધ્વનિ તરંગની ઝડપ, VL એટલે વેલોસિટી ઓફ લિસનર એટલે કે અવલોકનકારનો વેગ. FS એટલે ફ્રીક્વન્સી ઓફ સોર્સ એટલે કે ધ્વનિ ઉદ્ગમની ફ્રીક્વન્સી, આવૃત્તિ એટલે કે ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ. V એટલે તો ખ્યાલ આવી ગયો, ધ્વનિ તરંગની ઝડપ. અને VS એટલે શું કહેવાય? વેલોસિટી ઓફ સોર્સ એટલે કે ઉદ્ગમનો વેગ, ધ્વનિ ઉદ્ગમનો વેગ, એવું તમે કહી શકો છો. ઓકે, તો આ દરેકની સમજૂતી છે, ધ્વનિ માટેની વાત છે. પરંતુ હવે આપણે ધ્વનિ માટેની વાત નથી કરવાની સાહેબ. આ સૂત્ર જે છે એ તો કોના માટે છે? ડોપલર ઇફેક્ટનું. ધ્વનિ માટે છે. FL / V + VL = FS / V + VS. પરંતુ સાહેબ આપણે તો ચર્ચા કરવાની છે પ્રકાશ માટે. તો પ્રકાશ માટે ખાલી ફેરફાર શું થાય? બાકી બધી વસ્તુ એમના એમ રહેશે. FL એમના એમ છે, FS એમના એમ છે, ખાલી એક જ વસ્તુ બદલાય. અહીંયા ધ્વનિ તરંગની જે ઝડપ છે એની જગ્યાએ પ્રકાશની ઝડપ થઈ જશે. ધ્વનિ તરંગની ઝડપની જગ્યાએ કોની ઝડપ આવશે? તો પ્રકાશની ઝડપ. તો સૂત્ર શું બની જાય? FL / ધ્વનિ તરંગની ઝડપની જગ્યાએ પ્રકાશની ઝડપ એટલે c + શું થઈ જાય? VL = FS / ધ્વનિ તરંગની ઝડપની જગ્યાએ પ્રકાશની ઝડપ એટલે c + શું થઈ જાય? VS. ધ્વનિની ઝડપ છે એની જગ્યાએ શું થઈ જાય? પ્રકાશની ઝડપ. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે આટલું કામ કર્યા પછી આપણે એક સૂત્ર બનાવીએ છીએ. જોજો, FL FS બરાબરની આ બાજુ આવે તો સાહેબ છેદમાં જતા રહેશે. C + VL બરાબરની આ બાજુ આવે તો સાહેબ અંશમાં જતા રહેશે. બરોબર છે. FL / FS નું સૂત્ર બનાવ્યું. હવે આ જે સૂત્ર બન્યું છે એની અંદર જો વિયોગ લેવામાં આવે તો શું થાય? સમજો છો ને? વિયોગ, આપણે વિયોગ લઈએ તો સમીકરણનો શું લેતો? વિયોગ લેતો. સમજો છો ને ભાઈ? અંશ જે છે એને છેદમાંથી બાદ કરી દેવાનો, બરોબર? અંશ જે છે એને એની અંદરથી છેદ બાદ કરવાનો એટલે આ સૂત્ર શું થઈ જાય? જુઓ, અંશમાંથી છેદ બાદ કરી એટલે FL - FS, કારણ કે મારે ડેલ્ટા F શોધવાના છે, ફ્રીક્વન્સીનો ફેરફાર, અનુભવાતી ફ્રીક્વન્સીનો ફેરફાર. એટલે FL / FS બરાબર શું થઈ જાય? FS = અહીંયા શું થાય? C + VL - C + શું થઈ જાય? VS. અંશ જે છે એની અંદરથી છેદને શું કર્યું? બાદ કર્યું, અપન છેદ એમના એમ. સાદું રૂપ આપીએ તો FL - FS અપન શું થઈ જાય? FS = અહીંયા સાદું રૂપ થોડું આપવું પડશે. C + VL - C - શું થઈ જાય? VS, કૌંસની બહાર માઈનસ નિશાની, અપન C + શું થઈ જાય? VS. ચલો C કેન્સલ. તો વધ્યું શું? FL - FS એટલે ડેલ્ટા F કહેવાય, ફ્રીક્વન્સીનો ફેરફાર. આ શું છે ભાઈ? લિસનર દ્વારા અનુભવાતી આવૃત્તિ અને આ સોર્સ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ, એ બંનેનો તફાવત એટલે શું કહેવાય? ડેલ્ટા F. તો ડેલ્ટા F / FS = અહીંયા શું વધ્યું? તો VL - VS અપન શું આવશે? C + VS. આવું એક સૂત્ર બનશે. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર ને ભાઈ? કઈ નથી આની અંદર ભાઈ, સિમ્પલ વસ્તુ. આ ધ્વનિ માટેનું જે હતું બસ એને જ એપ્લાય કરવાનું છે પ્રકાશ માટે. ખાલી એક જ ફેરફાર, ધ્વનિની જે ઝડપ હતી એની જગ્યાએ પ્રકાશની ઝડપ. બાકી તો વિયોગ લેતા તો ફાવે. આ સૂત્ર તમને મળી જશે. ઓકે, હવે જરા જુઓ, આગળ વધીશું. નોટ કરી લો આટલી વસ્તુ. ઓકે, ચલો જવા દઈએ. હવે એનાથી આગળ થોડીક આપણે વાત કરીએ. આપણે ડોપલર શિફ્ટનું સૂત્ર બનાવવાનું છે. કોનું સૂત્ર બનાવવાનું છે? ડોપલર શિફ્ટ. તો એ સૂત્ર કઈ રીતે બને છે જરા જોજો. આપણે આ સૂત્ર બનાવ્યું. હવે આની અંદર એક વસ્તુ તમારે ખાસ વિચારવાની છે કે અહીંયા આગળ જે પ્રકાશનો વેગ છે c, જરા વિચારો, પ્રકાશનો જે વેગ છે એ વેલોસિટી ઓફ સોર્સ કરતો કેવો હશે? ઘણો બધો વધારે હશે. એટલે કે પ્રકાશ ઉદ્ગમ જે છે એ ઉદ્ગમનો જે વેગ છે એના કરતો પ્રકાશનો વેગ અત્યંત મોટો હોય.
બરોબર છે, એટલે કે પ્રકાશનો વેગ, પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ ગ્રેટર ધેન પ્રકાશ ઉદ્ગમની ઝડપ અથવા તો પ્રકાશ ઉદ્ગમનો વેગ મોટો જ હોય ભાઈ, સમજો છો, પ્રકાશની ઝડપ એટલે કોઈ પહોંચી ના શકે એને, બરોબર, વેલોસિટી ઓફ સોર્સ એને પહોંચી શકવાની નથી, એટલે કે આપણે એમ કહી શકીએ છીએ કે c ગ્રેટર ધેન શું છે vs, જેથી c ની સરખામણીમાં vs ને શું કરતો અવગણતો, જેથી c ની સરખામણીમાં જે vs છે એને શું કરતો અવગણતો છેદમાં હો ભાઈ। ચલો vs ને અવગણીએ તો આપણું સૂત્ર શું બનશે, નવું સૂત્ર ડેલ્ટા f upon fs is equal to vl minus vs अपन શું થઈ જાય, c ની સરખામણીમાં vs ને અવગણવાનો છે તો vs અવગણો તો છેદમાં ખાલી શું વધ્યું c। તમે કહે સાહેબ ઉપર નહીં અવગણ, ના ઉપર નહીં, બરોબર, આની સરખામણીમાં આનો વેગ ખૂબ ઓછો છે એટલે vs ને છેદમાંથી અવગણવાનો, ઓકે, એટલે છેદમાં ખાલી એટલું c વધશે, એટલે આવું સૂત્ર આપણને મળશે। સપોઝ હું એવી એક સ્થિતિ વિચારું, જો આપણો જે વેલોસિટી ઓફ લિસનર છે, અવલોકનકારનો જે વેગ છે એ શૂન્ય હોય, જો અવલોકનકાર કેવા હોય, સ્થિર હોય, અવલોકનકાર સ્થિર હોય તો વેલોસિટી ઓફ લિસનર કેટલી થઈ જાય, શૂન્ય। અવલોકનકાર કેવો હોય, સ્થિર હોય તો વેલોસિટી ઓફ લિસનર કેટલો થઈ જશે, શૂન્ય થઈ જશે। જો આ 0 કરી દઈએ તો ડેલ્ટા f upon fs is equal to vl બરાબર 0, તો અહીંયા શું વધ્યું -vs upon શું આવશે c। જો આપણે ડોપલર શિફ્ટ નું સૂત્ર બનાવવું હોય તો ડેલ્ટા f બરાબર fs બરાબર ની આ બાજુ તો -vs fs upon શું થઈ જાય c। આ જે સૂત્ર બન્યું છે એને શું કહેવામાં આવશે, ડોપલર શિફ્ટ। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે આ, ડેલ્ટા f બરાબર -vs fs upon શું આવે c, બરોબર છે। કઈ રીતે બનાવ્યું છે તમને ખ્યાલ આવી ગયો આની અંદર, બરોબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે આને ખાસ યાદ રાખવાનું, કામની વસ્તુ છે। જનરલી અવકાશી પદાર્થો જે છે એની ઝડપ જાણવા માટે આપણે આનો યુઝ કરીએ છીએ, બરોબર, આની મદદથી અવકાશી પદાર્થોની ગતિની દિશા જાણી શકાય છે, બરોબર, આની મદદથી શું કરી શકાય, ઉપયોગ લખવો પડશે ને કે અવકાશીય પદાર્થોની ગતિની દિશા જાણી શકાય છે આની મદદથી, ઓકે। તો ખૂબ સરસ થિયરી છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ સિમ્પલ પણ છે, એટલે ઈઝીલી તમે આને ટેકલ કરી શકશો। આને નોટ કરી લો આને, એના પછી આપણે એક દાખલો છે એ જોઈ લઈએ, નોટ કરો, ઓકે। હવે આપણે જોઈએ ઉદાહરણનો પહેલો દાખલો, ઉદાહરણ 10.1, એની અંદર શું કહ્યું છે જરા જોજો। તો એના માટે આપણે આ સૂત્રનો જ યુઝ કરવાનો છે, ડોપલર શિફ્ટ નું સૂત્ર જે આપણે હાલ તારવ્યું છે। આપણે સૂત્ર તારવ્યું હતું ડેલ્ટા f બરાબર -vs upon c ઇન્ટુ શું આવે છે fs। બસ આ જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ઉદાહરણ 10.1 કેલ્ક્યુલેટ કરવાનું છે। તો NCERT ની અંદર રકમ જોજો, ઉદાહરણ 10.1, તો રકમ એવી છે કે આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય। હવે અહીંયા આગળ આપણી સાપેક્ષે વિચારવાનું છે, સપોઝ આપણે અવલોકનકાર છીએ, આપણે સ્થિર છીએ, તો વેલોસિટી ઓફ લિસનર કેટલી છે 0, એટલે કે અવલોકનકાર કેવો છે, સ્થિર છે, બરોબર। આ જે છે એ અવલોકનકાર માટેનો વેગ છે, અવલોકનકારનો વેગ vl બરાબર કેટલો 0, એટલે કે આપણે કેવા છીએ ભાઈ, સ્થિર છીએ, અવલોકનકાર જે છે એ કેવો છે, સ્થિર। આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ, આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ, એટલે કે વેલોસિટી ઓફ સોર્સ, આકાશગંગાનો વેગ, આકાશગંગા જે છે એ ઉદ્ગમ છે,
આકાશગંગા જે છે એ કોણ છે? ઉદ્ગમ. તો ઉદ્ગમનો આ શું છે? વેગ. ઉદ્ગમ તરીકે અહીંયા કોણ છે? તો આકાશગંગા. એ આકાશગંગાનો વેગ આપણે શોધવાનો છે. તો ક્વેશ્ચન એવો છે કે આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? વેલોસિટી ઓફ સોર્સ. આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય. પહેલા સોડિયમ રેખા કેટલી તરંગ લંબાઈ આગળ દેખાતી હતી? તો 589 નેનોમીટર. એ સોડિયમ રેખા કેટલી તરંગ લંબાઈ આગળ દેખાવી જોઈએ? તો 589.6 નેનોમીટર આગળ દેખાવી જોઈએ. બરોબર. તો એના માટે વેલોસિટી ઓફ સોર્સ કેટલી હોવી જોઈએ એ આપણે શોધવાનું છે, એટલે કે આકાશગંગાનો વેગ શોધવાનો છે. તો સિમ્પલ આઈડિયા યુઝ કરીશું. મેઇન કોન્સેપ્ટ આપણો આ જ છે. આના ઉપરથી જ આપણે વેલોસિટી ઓફ સોર્સ શોધવાની છે. પરંતુ એના માટે આપણે એવું વિચારીશું કે આપણે જાણીએ છીએ કે c બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c બરાબર શું થાય? લેમ્ડા * f. આના પરથી જો આપણે કહેવું હોય તો લેમ્ડા * f બરાબર શું કહેવાય? c. મતલબ તો એક જ છે ને, c બરાબર લેમ્ડા * f, જેને આપીએ આપણે સમીકરણ નંબર 1. આ જે સમીકરણ છે એનું આપણે સમય t ની સાપેક્ષે વિકલન કરીએ. સમીકરણ 1 નું સમય t ની સાપેક્ષે શું કરતો? તો વિકલન કરતો. ચલો વિકલન કરીએ. વિકલનની અંદર આપણે જનરલી d/dt લખીએ છીએ. અહીંયા આપણે ડેલ્ટા અપન ડેલ્ટા t લખીશું. બરોબર છે? કારણ કે સમયગાળો થોડોક મોટો હશે એટલે આપણે વિકલનના નિયમો જ એપ્લાય કરવાના છે. તો ચલો સૌપ્રથમ અહીંયા આગળ આપણે લેમ્ડા અચળ રાખીએ અને f નું વિકલન કરીએ સમયની સાપેક્ષે. તો ડેલ્ટા f અપન શું થાય? ડેલ્ટા t. શું થઈ ગયા? લેમ્ડા અચળ આવૃત્તિનું સમયની સાપેક્ષે વિકલન ડેલ્ટા f અપન ડેલ્ટા t. વચ્ચે નિશાની કઈ આવે? પ્લસ. હવે અચળ કોણ રહેશે? તો સાહેબ આવૃત્તિ અચળ. અને તરંગ લંબાઈનું સમયની સાપેક્ષે વિકલન તો ડેલ્ટા લેમ્ડા અપન શું આવશે? ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ c નું સમયની સાપેક્ષે વિકલન ડેલ્ટા c અપન શું આવશે? ડેલ્ટા t. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં? સિમ્પલ વિકલન છે. બરોબર. સૌપ્રથમ લેમ્ડા તરંગ લંબાઈ અચળ, f નું સમયની સાપેક્ષે વિકલન ડેલ્ટા f અપન ડેલ્ટા t, વચ્ચે નિશાની પ્લસ. હવે કોણ અચળ રહેશે? તો f અચળ. લેમ્ડા નું વિકલન તો ડેલ્ટા લેમ્ડા અપન ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ c નું સમયની સાપેક્ષે વિકલન તો ડેલ્ટા c અપન ડેલ્ટા t. ઓકે. હવે શૂન્યાવકાશમાં પ્રકાશનો જે વેગ છે એ તો કેવો છે? અચળ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ શું છે? અચળ. તો એનું સમયની સાપેક્ષે વિકલન કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો આપણે આ સૂત્ર આવું લખી શકીએ: લેમ્ડા * ડેલ્ટા f અપન ડેલ્ટા t પ્લસ f * ડેલ્ટા લેમ્ડા અપન ડેલ્ટા t બરાબર શું થઈ જાય? 0. હવે આના ઉપરથી જો લખવું હોય તો આપણે આ સ્ટેટમેન્ટ આવું બનાવી શકીએ. આ સૂત્ર કે આ રીતનું લખીએ. આને આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ તો શું થઈ જાય? જુઓ તો f અથવા તો એમ કરીએ કે આને બરાબરની આ બાજુ લઈ જઈએ. આ એમ ના એમ રાખીએ તો લેમ્ડા * ડેલ્ટા f અપન ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ આ બરાબરની આ બાજુ રહ્યા, આ બરાબરની બીજી બાજુ જાય તો કેવા થઈ જાય? માઈનસ f * ડેલ્ટા લેમ્ડા અપન ડેલ્ટા t. આવું સૂત્ર બની જાય. આ અહીંયા રાખે અને આને બરાબરની બીજી બાજુ લઈ જાય. સમીકરણની બંને બાજુથી ડેલ્ટા t સમયગાળો દૂર થઈ ગયો. હવે સૂત્ર બનાવો. ચલો ડેલ્ટા f બરાબરની આ બાજુ આવે તો છેદમાં એકલા f માઈનસ નિશાની આ બાજુ. ડેલ્ટા f અપન f ઇઝ ઇક્વલ ટુ માઈનસ ડેલ્ટા લેમ્ડા બરાબરની આ બાજુ આવે તો ક્યાં આવે? છેદમાં. આ ડેલ્ટા f અપન f નું સૂત્ર બન્યું ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા લેમ્ડા અપન શું મળ્યું? લેમ્ડા, જેને આપણો સમીકરણ નંબર 2. આની સરખામણી ડોપલર અસરનું જે ડોપલર શિફ્ટનું સૂત્ર છે એના સાથે કરીએ તો ડોપલર શિફ્ટનું સૂત્ર આપણે જાણીએ છીએ. ડોપલર શિફ્ટનું સૂત્ર શું હતું? આના ઉપરથી ડેલ્ટા f અપન fs નું લખવાનું. ડેલ્ટા f અપન fs કયો અથવા તો f કયો, જે સ્ત્રોતની આવૃત્તિ હશે અથવા તો ઉદ્ગમની આવૃત્તિ હશે. બરોબર છે? ડેલ્ટા f અપન fs અથવા તો f ઇઝ ઇક્વલ ટુ માઈનસ vs અપન શું થઈ જાય? c, જેને આપણો સમીકરણ નંબર 3. આ fs જ છે હો ભાઈ. ઓકે. હવે જરા ધ્યાનથી જુઓ
કે આપણે આનું વિકલન કરી અને જે સમીકરણ 2 મેળવ્યું અને જે ડોપલર શિફ્ટનું સૂત્ર છે સમીકરણ નંબર 3 એ બંનેની ડાબી બાજુ સમાન છે. ડાબી બાજુ કેવી છે? સમાન. તો આપણે આ બંને સમીકરણોની જમણી બાજુની સરખામણી કરી દઈએ. તો સમીકરણ 2 અને 3 ને શું કરતો? સરખાવતો. ચલો સમીકરણ 2 અને 3 ની સરખામણી કરીએ તો શું થઈ જશે? તો -vs/c માઈનસ ડેલ્ટા લેમ્બડા अपन શું થઈ જાય? લેમ્બડા. બંનેની જમણી બાજુની સરખામણી, બંને બાજુથી માઈનસ નિશાની દૂર. ચલો vs ની કરતા બનાવો કારણ કે આપણે એ શોધવાનું છે વેલોસિટી ઓફ સોર્સ, આકાશગંગાનો વેગ. તો vs ની કરતા બનાયા તો સૂત્ર બની જશે ડેલ્ટા લેમ્બડા c. ડેલ્ટા લેમ્બડા c अपन શું થઈ જાય? લેમ્બડા. આવું સૂત્ર બનશે. બસ હવે જસ્ટ ખાલી કિંમતો એપ્લાય કરવાની છે ભાઈ, તમને ઈઝીલી આનો જવાબ મળી જશે. હવે આગળનું કામ તો તમે જાતે પણ કરી શકો. તો ચલો વેલોસિટી ઓફ સોર્સ એટલે કે આકાશગંગાનો વેગ ઇઝ ઇક્વલ ટુ c ની કિંમત એપ્લાય કરતી 3 × 10⁸ ગુણ્યા ડેલ્ટા લેમ્બડા. ડેલ્ટા લેમ્બડા એટલે શું કરવાનું? લેમ્બડા 2 માઈનસ લેમ્બડા 1. ડેલ્ટા લેમ્બડા બરાબર શું થાય? જે તરંગ લંબાઈનો ફેરફાર છે એ. તો કેટલો થઈ જશે? 589.6 માઈનસ કેટલા આવશે? 589 અપન શું આવશે? લેમ્બડા. લેમ્બડા એટલે મૂળ તરંગ લંબાઈ લખવાની, જે પહેલા કેટલી હતી? 589. કોઈ કન્ફ્યુઝન નથી આ વાતમાં. vs બરાબર પ્રકાશનો વેગ 3 × 10⁸ ડેલ્ટા લેમ્બડા. તો લેમ્બડા 2 માઈનસ લેમ્બડા 1 એટલે 589.6 માઈનસ 589 અપન લેમ્બડા જે મૂળ તરંગ લંબાઈ છે, જે કેટલી હતી? 589. ઓકે. ચલો આનું સાદું રૂપ આપીએ તો vs બરાબર 3 × 10⁸ ગુણ્યા 589.6 માઈનસ 589.6 અપન કેટલા આવશે? 589. આનું સાદું રૂપ આપો તો તમારો જવાબ આવશે લગભગ 306 × 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. આ થઈ ગયો આપણો જવાબ. ઓકે. કેટલો સિમ્પલ દાખલો અને મોસ્ટ આઈએમપી દાખલો. ડોપલર ઇફેક્ટ પરથી તમે ઈઝીલી આ વસ્તુ શોધી શકો છો. આની અંદર કોઈ પણ જાતની તમને તકલીફ પડે એવી નથી. હા, મે બી પોસિબલ કે તરંગ લંબાઈઓની અંદર ફેરફાર કરી શકીએ છીએ, પરંતુ એનાથી કોઈ ફેર નહીં પડે. ઈઝીલી આ વસ્તુ તમે શોધી શકશો. બરોબર છે? તો આને નોટ કરી લો કારણ કે ખૂબ મહત્વનો દાખલો છે. નોટ કરી લો આને.